મોટો કરવો પડશે। नेटवर्क में બંને લેગમાં દરેક सबसे बड़ी લોકોને ताकत है કમ સે કમ टीम को ટાઈટ बड़ी લઈને करना। હીરો બેગ મળે આની પર ફોકસ સફળતા કરવા માટે માટે સૌથી મોટી અને મજબૂત ત્યાં તાકાત છે ગોલ ટીમ સિવાય ક્યાંય મોટી ન હોવી જોઈએ। શું બરાબર, અજયભાઈ? હું આજે ભીલવાડા જાઉં છું। લખજો અજયભાઈ, અને હું તમને ત્યાં સુધી કહું, લગભગ પ્રમ દિવસ સફળતા અમારા એક નાનો માટે ફોન આવ્યો કે મામા સૌથી મોટી બેનની તાકાત સગાઈ છે અને રવિવારે ટીમ આવવાનું મોટી છે। કરવી। મેં કીધું ભાણા ગાડી સર, જોતી હોય તો લઈ જશે ને તારા મમ્મી તારા મામી આવી જશે, પણ મામા આવી છે ભીલવાડા। તો કીધું મેં ટીમ મોટી કરવી। શું કામ આ બહુ ખબર? મહત્વનું છે। કારણ અને કે આજનો આપણો જે ટાર્ગેટ ટાર્ગેટ છે છે ટીમ તેના મોટી મામી કરવા જાય માટે તોય થઈ જાય। આપણે બધા જ ટાર્ગેટ બરાબર છે, જોઈનિંગ ઉપર પણ આપણે જે લોકો શેની ઉપર આપણી ભાઈ રજનીભાઈ રાહ જોઈને અજયભાઈ બેઠા છે, જે લોકો આપણી અપેક્ષાઓ લઈને બેઠા છે, આપણે Yes, રાજેશભાઈ જોઈનિંગ જોઈનિંગ તમારો છે બી ઇલેક્શન છે એને લઈ જાવ છે 1 લાખ સોનલબેન, આસાન ક્યાં લઈ target જવાનું છે? એકદમ આસાન। અને હું જુલાઈ 1 અને લાખ ઓગસ્ટ ચાલુ ચાલુ મહિનો છે તમારી જુલાઈ અને અને ઓગસ્ટ ઓગસ્ટ, આ 2 મહિના મળીને આ બધી 2 મહિના જબરદસ્ત મળીને ઉત્સાહમાં છે, માત્ર જબરદસ્ત 10 જોઈનિંગ કરનાર વ્યક્તિ। બરાબર છે। ફરક એ છે અત્યાર સુધી આપણે લલિતભાઈ 1 મહિનામાં 10 હવે આપ્યા સુરતમાં હતા। રાઉન્ડ 2 મારો મહિનામાં 10 આપ્યા। અને આને 2 ફરીથી એકવાર એક મહિનામાં 10 નવી joining ઉર્જા કરશે અને આપો, નવી આપવામાં તાકાત આવશે આપો। એક ટાઈ। અને 20 તારીખે આપવામાં 21 તારીખે બીસી સાબડાનો પ્રોગ્રામ છે ટાઈ। સવારે 9 વાગે, બરાબર? આમાં કેટલા કમસે લોકો કમ ટાઈને 20 ટિકિટ achievement લેવાની કરવા છે માટે તૈયાર સોનલબેન, છે? કેટલી કોણ લડવા માટે તૈયાર છે? એ ઉપરાંત બીજું ટાર્ગેટ છે જે લોકો 2 મહિનામાં 20 જોઈનિંગ કરશે એને આપવામાં આવશે સિગ્નેચર જોડી, જે અહીંયા ફોટો છે તે જી જોશનાબેન છે, જે અત્યારે મેં જોશનાબેન ભેરી છે સિગ્નેચર જોડી। ત્યારબાદ 30 જોઈનિંગ કરનાર વ્યક્તિને એક મજેસ્ટી જોડી, જોશનાબેન દેખાતા નથી? એ બોક્સમાં જોડી આવે છે રજનીભાઈ, આ જોડી ચાલો, આપવામાં આવશે જોશનાબેન જે નથી, માત્ર ચાલો 30 જોઈનિંગ કરશે। અજયભાઈની ટીમમાંથી કોણ કોણ છે હાજર? 30 જોઈનિંગ કરશે ચાલો, એમને શિલ્પાબેન બાલદા મજેસ્ટી છે। જોડી આપવામાં આવશે જે 40 જોઈનિંગ કરશે તો 40 શિલ્પાબેન। જોઈનિંગ કરનારને એક પેકેજ આપવામાં આવશે, યાની કે સંઘર્ષના દિવસો કપડાની પૂરા થઈ ગયા છે હવે, એક રોયલ્ટી કાપડ બિલકુલ નજીક છે। અને એક ટાઈ આપવામાં આવશે, યાની કે પૂરું પેકેજ બરાબર, હવે થઈ જશે। કેટલા ભાગો છો, કેટલા અને લડો છો, કેટલા ત્યારબાદ જીતો 50 છો, જોઈનિંગ કરનારને કેટલા હીરો જોઈનિંગ વધારો છો? હવે આ જોઈનિંગ તમારા માટે અને નથી, હું તો લગભગ બધાને હીરો બેગ આપવા જોઈનિંગ માટે સૌથી મહત્વનું એ આજના છે કે પ્રોગ્રામમાં તમારી આવ્યો છું। ટીમના દરેક વ્યક્તિને હીરો જોઈનિંગ બેગ માટે કોઈને કોઈ તમામ ટાર્ગેટ લોકોને 2 achievement થવો મહિના જોઈએ। યા તો ટાઈ મળવી જોઈએ, કપડાની જોડી મળવી જોઈએ, તો હીરો બેગ મળવી જોઈએ। શું મળવું જોઈએ? તમે કેટલા જોઈનિંગ કરો એ ખાતા, મહત્વનું છે। જોઈનિંગ તમારી ટીમના લોકો કેટલું લાવે છે, સવારે આની ઉઠીને પર તમારો સાંજ હંમેશા સુધી એક focus જ રટણ જોઈનિંગ ઓકે? અને કમસે કમ સ્ટાર પિન લાવવાની છે ભાઈ। સપ્ટેમ્બરમાં। આ 2 મહિના જો પાયો ભરશો તો સપ્ટેમ્બરમાં સ્ટાર પિન પાકી છે। જે તો જે સરે ઓકે, વાત તૈયાર કરી છો ને? જોઈનિંગ તો મારો પણ એક ઓકે, ચાલો, ગોલ છે thank you, કે ધન્યવાદ। સવારે ને સાંજે આપણી વચ્ચે સુતા પહેલા ડિમ્પલબેન છે, જ્યારે શાંત વ્યવસ્થા હોય ત્યારે સતત રટણ કરવામાં આવે જોઈનિંગ તો સતત ડિમ્પલબેન, આ હીરો જય બેગનું જે આસિયમ। સપનું છે શાનદાર બનાવ્યું છે, જે પેકેજ બનાવ્યું છે, તો આપણે ખાસ કરીને આ બેગ લેવી ડિમ્પલબેન જોઈએ। જેનો બિઝનેસ 1.5 અને લાખે જે જતો હોય ને એમાં એનો પાવર target લાઈક 6000 achievement હોય એટલે કરવો બહુ મોટી જોઈએ વાત કે છે। આનાથી ટીમ શું વર્ક છે? અને ટીમને જે સાહેબે સાથે મળીને બરાબર લઈ છે। હવે જવાની વાત કેટલી કરી તો ફોકસ થી તમે ચાલો છો, ટીમ કેમ કેટલા નિર્માણ joining થાય ઉપર તો focus નાના મારો છો નાના ને કેટલો ટાર્ગેટ એરિયા આપવામાં તોડો આવે છે, છો, તો ખાસ કરીને ભાવનગરનો ટાર્ગેટ એરિયો માટે ધ્યાન છોડીને દેવું કેટલા જોઈએ દૂર આપણે। દૂર સુધી જાવ છો એની પર આધાર છે। નાના જે ગોલ આપણે અચીવમેન્ટ કરીએ તો 2-3 વર્ષ મોટો બધું ગોલ ભૂલી જાઓ। અચીવમેન્ટ કરવામાં 2-3 બહુ વર્ષ એ આસાન જો રહે છે। ટીમમાંથી કેની રોયલ્ટી એક લાવો, ફેરામાં ડાયરેક્ટ તમારે ધાબા શું માથે કરો? જવું હોય તો ન હવે ચડી offline ની રાહ શકીએ। નથી એક જોવાની, એક તમે offline પગથિયું જો લઈ એ અને સંદીપ જે ભાગવત ગોલ છે। સેટ કરીને આપણે ચડ્યા હોય પગથિયું તો તમે આસાનથી કોની ચડાઈ સાથે જાય। જઈ શકો તો છો, એમ જે કોના આ ટીમને વખતે મોટી કરાવી સ્પેશિયલ શકો છો, કોના હરેશભાઈએ જોઈનિંગ કીધું કે વધારી શકો છો, આની ફક્ત ને પર ચાલવાનું ફક્ત છે। મારા બી લેગ ઓકે? માટે જ આ ઓફર છે, તો એ પણ ઓકે, બીજે ચાલો, પણ thank દઈ you, શકતા હતા, ધન્યવાદ। પણ ફક્ત ચાલો, ને ફક્ત હિંમતભાઈ આપણી કામડિયા। કઈક કૃપા યસ સર, કુદરત હિંમતભાઈ, કૃપા જય કહેવાય કે આસિયમ, આપણી જય offline સ્વામિનારાયણ। જય કે આપણી સ્વામિનારાયણ। માથે આટલી બધી નજર રાખે જી, છે આપણને હિંમતભાઈ। આગળ લઈ જવા માટે, તો બી લેગને 50 મોટો જોઈનિંગ તો કરવાનો છે, સાવ બી લેગને। મામૂલી છે અને 2 Yes. મહિનામાં છે। અને જોઈનિંગ માટે 2 ફોકસ આપીને મહિનામાં તો યુટર્ન 100 છે, જોઈનિંગ નો યુટર્ન ટાર્ગેટ જિંદગીનો। હોય તો પણ Yes, પૂરો yes. કરી શકીએ છીએ। બરાબર, આ સવારે અને ઉંમરે સાંજે રોજ છોકરાને મિલકત જોઈનિંગ આપીએ કે ન આપીએ, જોઈનિંગ અને સતત ને માટે જો વારસાગતમાં ફિલ્ડમાં income ઉતરી આપીએ। જવામાં આવે તો Yeah. જોઈનિંગ 50 નહીં 100 શું પણ આપીએ? આવી શકે છે, સાવ મિલકતમાં આસાન છે। હા, Income, વાહ, હીરો income. બેગનું જે સપનું છે ચાલો, તૈયાર ગોલ છો? નાખી દેવાનો Yes, છે yes. કે મારે હીરો ઓકે, ચાલો, બેગનું જે thank you, અચીવમેન્ટ ધન્યવાદ। કરવું છે, ચાલો, તો એ આપણી બેગને વચ્ચે જે રાજેશભાઈ માયાણી છે, gift છે રાજેશભાઈ, તો એ ફરજિયાત આપણે ઈ લેવી જ છે। રાજેશભાઈ પટેલ જ છે કે? પાકો ગોલ હોવો જોઈએ। અજયભાઈ, જી વેલકમ સર। अजय अवाज नहीं आवतो केम दिवसों मीनाक्षी बेन थी भाई आप संभालते रहते हैं तो જોઈનિંગ ઉપર ફોકસ કરવાનું છે। હવે પ્રશ્ન એ છે રાજેશભાઈ પટેલ કે ચાલો ટાર્ગેટ તો આપી દીધો, ઓફર તો આપી છે કે એનું એક્શન શું, એનું પ્લાનિંગ શું, કઈ રીતે આપણે 10 જોઈનિંગ થી 50 જોઈનિંગ જી ગુરુદેવ, જય આરસીએમ। એક વ્યક્તિ 10 જોઈનિંગ કરે છે। રાજેશભાઈ કેમ છો? કઈ રીતે ટીમમાં એક નવી ઉર્જા બસ મજામાં। હા, પાવર લેક તો 33000 જાય છે, એક ગજબ માહોલ બનાવી શકાય। યસ, આના બી માટે લેગ દોડાવવાનો છે। બી લેગ ને સ્ટાર્ટિંગ રોયલ્ટી ને ટેકનિકલ એચિવ મળીને Yes, એક બરાબર છે અને જોઈનિંગ નો ટાર્ગેટ આપી દીધું છે, આનો લાભ અને એ પ્લાનિંગ મને બહુ ગમ્યો અને Yes, તમામ sir. લોકોએ આવું કમ સે કમ તમે હીરો બેગીઓ અને ટીમના કઈક લોકોને આપતો હું તમારી સુધી પહોંચ્યો છું અને બધાએ થી લઈને હીરો બેગ સુધી પ્રયાસ પ્લાન એ છે કે આપણે ચોક્કસ, 2 મહિના
મજબૂત નીંવ ભરી અને સપ્ટેમ્બર મહિનામાં જમ્પ મારવાનો ટીમ મોટી કરવા માટે, તમારા જોઈનિંગ વધારવા માટે ઓકે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કમસે કમ 40 થી વધુ આપણે પ્રોગ્રામ કરવા જઈએ છીએ. કેટલા રમભાઈ, અજયભાઈ કે ફોરમ 40 થી 40. એમાં અત્યારે મેં ઔપચારિક નામ લખ્યા છે અહીંયા, આથી ટેન્શન વધી શકે. એમાં પેલું છે સુરત, હોઈ શકે સુરતમાં 2 પ્રોગ્રામ કરવા પડે, જરૂર પડે તો 3 પણ કરી લેશું. ચાલો હવે આપણે ડિસિઝન લેવાનું છે. સુરત, અમદાવાદ, રાજકોટ, બોટાદ, થરાદ, માંગરોળ, મેંદરડા, વેરાવળ, વિસાવદર. કન્ફ્યુઝન એ છે કે તમે જોઈનિંગ લાવો એ તમારા કોલિંગમાં નાખો. સુરેન્દ્રનગર, ધંધુકા, જામનગર, ભાણવડ, વિઠોણ, બરાબર છે. પણ તમારે છે ને જોઈનિંગ લાવવાના છે. કાલાવડનું નામ નથી, કદાચ કાલાવડ પણ આમાં એડ કરી શકીએ, સામાન્યથી નથી લાવવાનું. એનાથી પણ નીચે લખેલું છે બહુ સારે સ્ટેશન. એટલું જ નહીં, આ છે જ, આ તો ખાલી ઔપચારિક પૂરતા લખ્યા છે. ઓકે, સાસરે જવાના રોડ ઘણા બધા સ્ટેશન પ્લસ કરી શકીએ. અને હા, એટલે ધમાકેદાર આપણે સ્ટાર્ટ કરો પ્રોગ્રામ કરવાના છે. પણ આ વખતે હું તમને કહેવા માંગુ છું, ધન્યવાદ, બહુ મહત્વનો મુદ્દો. ચાલો નેહલબેન છે, ટિકિટ की जिम्मेदारी में चाहिए आपका साथ. टिकट की जिम्मेदारी में चाहिए आपका साथ. क्यों चाहिए पता है? हां, नेहा રજનીભાઈ, આપણે રાજકોટ ની અંદર જે યુએસ ના પ્રોગ્રામ તેની ટિકિટ કેટલી હોય છે? નેહાબેન 150. દિનેશભાઈ નો પણ જે પ્રોગ્રામ હોય ને એના તમારો પણ હોય છે 100 રૂપિયા. લેગા તો વૈસે ગતિ ઉપર ચાલતી ચુકા છે. ટિકિટ ની जिम्मेदारी में चाहिए आपका साथ. तो केवल टिकट होगा 50 રૂપિયા. જોઈનિંગ 2 મહિના કેટલા છે ભાઈ? અને એ આપણા પ્રોગ્રામ માટે યુએસ માટે નથી. આપણા જે પ્રોગ્રામ 40 કરવાના તમામ 2 મહિના વ્રતનો સીઝન આવે માત્ર 50 રૂપિયા. શું કામ રાખ્યું? 50 રૂપિયા બરાબર. આ 2 મહિના છે ને વધુ લોકોને બેસાડો. જોઈનિંગ વધુ સંખ્યાને તમે લાવી શકો. ઓકે, અને એમાં પણ પાછો આપણે ઓર પ્લાનિંગ શું કામ ખબર? તમારે જોઈનિંગ વધારવા હશે તો સંખ્યા વધારવી પડશે. અને હું તમને ત્યાં સુધી કહું, ગેરંટી આપું, સંખ્યા લાવવાની જવાબદારી તમારી, જોઈનિંગ અપાવવાની જવાબદારી સાબેન છે. પૂછે ભાઈ, હું જોઈનિંગ એવો પ્રોગ્રામ આપીશ તમને કે બહાર નીકળીને તમને ના જ નહીં પડે જોઈન કરું. બસ સંખ્યા કેટલી લાવો છો, અને સંખ્યા લાવવા માટે હું તો ત્યાં સુધી કહું દિનેશભાઈ રાઠોડ એ છે કે જિંદગીમાં કઈ થતું નથી. અજયભાઈ, પ્રેશર હોવું જોઈએ. શું હોવું જોઈએ? શાકઈ બિના પ્રેશર થી પાકતું નથી, એટલે આપણે કુકર લાવ્યા. વર્ષાબેન રાઠોડ છે. દિનેશભાઈ રાઠોડ ઈ કે બીજા છે. જો કે પ્રેશર પાને ન કહેવાય, પણ છતાં કહી શકું વર્ષાબેન રાઠોડ નથી. 5 ટિકિટ લેવાની છે. કેટલી લેવાની છે? જે બિગનર નથી એને 5 અને બિગનર છે એને 5. કમસે કમ 5 ટિકિટ ફરજિયાત. 5 ટિકિટ ના કેટલા રૂપિયા થાય? જી જયાસિંહ 250 રૂપિયા. 250 રૂપિયા. હવે 250 રૂપિયા ટિકિટ થી તમે 5 વ્યક્તિ બેસાડો. હું તો કહું 10 બેસાડો જોઈએ. કેટલા બેસાડો જોઈએ? પાવર લેક 30000 10 બેસાડ દો અને 10 જોઈનિંગ આવે તો એક ટાઈમ થી 50000 લઈ જાવ અને આ 2 મહિના તમે 20000 લઈ જવાનું છે. સપ્ટેમ્બર માં ઓપનર થી રનર સુધી જવાનું છે. સપ્ટેમ્બર મહિનામાં કમસે કમ ઓપનર યા ઈગલ બની જાવ તો કંપની તમને અને માર્ચ મહિનામાં રોજ લેવાની છે. કેટલા આપે? અને ઈગલ માં 4 ગડવા માટે 2 આપે બિઝનેસ ફાઇનલ થાય ત્યારે, અને 2 આપે હા તો હીરો બેગ લેવાની છે જોઈનિંગ કરીને 2 મહિનામાં 50 જોઈનિંગ કરવાના થાય કે એક પોઈન્ટ ની વેલ્યુ જો 600 રૂપિયા ગણવામાં આવે. ઓકે ચાલો અજયભાઈ 4 પોઈન્ટ ના કેટલા રૂપિયા થાય? થેન્ક યુ. પિન શેર ને સ્ટોપ કરું છું. હવે કોઈ બાકી છે તેની સાથે વાત નથી હવે. હવે સમજી લો તમે 10 ટિકિટ લે, મેં તો 5 લઈ છે, તમે 10 લઈને બેસી જાઓ તો 500 રૂપિયાની ટિકિટ થી. અને એ બી આપણે ફાઇલ નથી લેવાની, અપ્લાય ડાયરેક્ટ એને ફોન કરવો પડે. તો લાઈફ ને તમે ફાઇલ હોતા નથી મોકલી. તો એક બિગનર ને આપણે સપ્ટેમ્બર મહિનામાં કમસે કમ ઓપનર થી ઈગલ સુધી લઈ જવાનું. ક્યાં લઈ જવાનું ભાઈ? દીદી હરેશભાઈ રાઈડ નાખે છે. સ્ટાર્ટર ને આપણે ફરજિયાત 7 આપવા. બરાબર સુડાસભાઈ કેટલી આપવાની છે? વરસાદ શું કામ 7 આપવાની છે? કારણ કે જ્યાં સુધી સમજી લો કે રજનીભાઈ તમે 7 ટિકિટ લઈ લીધી, આમ તો તમારે 15 આવશે, પણ સમજવા માટે કેમ ફાઇલ નથી મોકલી. રજનીભાઈ 15 ટિકિટ લઈ લીધી. હવે 15 ટિકિટ ની પાસે છે. હવે ટિકિટ ને નાખી દેવી, ફેલ કરવી, 15 ને બિહારવા. શું કરાય? કાનજીભાઈ સમજાવવા. યાને કે જેની પાસે 7 ટિકિટ આવશે તો બેસાડશે તો જોઈનિંગ આવશે, ટીમ મોટી થશે. તો ટીમ મોટી કરવા માટે ઓપનર ને 9 ટિકિટ લેવાની છે, ઈગલ ને 11 લેવાની છે, વિક્રમભાઈ વાઘેલા 12 લેવાની છે, વિનર ને 13 લેવાની છે, અને સ્ટાર ઉપર જેટલા છે બધાને 15 ટિકિટ લેવાની છે કમ્પલસરી. અને આ પ્રોગ્રામ જો આપણે સુપર ડુપર હિટ કાલાવડમાં કરીએ, જામનગરમાં કરીએ, નમસ્કાર વિક્રમભાઈ 50 જોઈનિંગ કરવાના છે, બધે કરીએ, તમારા જે જોઈનિંગ છે હીરો બેગ ઉઠાવવાની છે, તો આપણે બહુ મોટું કામ કરશું. અહીંયા જેટલા છે બધાને હીરો બેગ જ ઉઠાવવાની છે. યસ 2 મહિના બધું ભૂલી જાવ. કદાચ 2 ટાઈમ ખાવાનું ભૂલાઈ જાય તો ચાલશે, જોઈનિંગ નો ભૂલાવશે. શું કામ ખબર? નીવ ભરવી. શું કરવું છે? 2 મહિના મજબૂત બિલ્ડિંગ બનાવવા માટેની નીવ ભરવાની છે, અને પછી સપ્ટેમ્બર મહિનામાં લડવાનું. જી સર, જી સર.
તો બિઝનેસ ને હાઈ જમ્પ મારવાનો. આ જે સેલિબ્રેશન થશે ને સેલિબ્રેશન Okay, પહેલા આપણે હિતેશભાઈ. સેમિનાર થશે. શું કામ તમારા જોઈનિંગ વધારવા માટે. હિતેશ અને રામ, કદાચ હોઈ શકે 30, 35, 40 પ્રોગ્રામ કરશું આપણે. કેટલા કરશું? અલગ અલગ સ્ટેશન પર, અલગ અલગ જગ્યાએ, જ્યાં સ્વરૂપ હિતેશભાઈ માઇક બોલો. બરાબર. એની ટિકિટ ખાલી 50 રૂપિયા રાખશું. કેટલી રાખશું? માત્ર 50 રૂપિયા. શું કામ? તમે હિતેશભાઈ સંખ્યા બી લેખ વધારી મોટો શકો. કરવાનો છે, બી લેખ. તમે લો લોકોને નાનો વધારે ચાલે. વધારે લાવી શકો. Yes, yes. જેથી તમારા આવા જોઈનિંગ લેખ વધી તો શકે, ધુમાકા તમારો મારે. growth વધી શકે. અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આપણે સેલિબ્રેશન કરશું. શું પ્લાનિંગ છે? તો જે કચ્છની ટીમનો લોકો રિપોર્ટ આજે નથી જોઈન મોકલો. થશે, જે આ 2 મહિનામાં વર્ષાબેને જોઈન થશે, કાગળ એને કમ ખવાઈ સે ગયો કમ તો. આપણે સપ્ટેમ્બરમાં બિગનર અને રનર ચાલો, સ્ટાર્ટર કોણ છે બીજું શું બનાવવા છે? વાત કરવા માટે? એન્ડ્રોઈડ જે કરો. ઓલરેડી ચાલો, જેને અત્યારે વાત બિગનર અને કરવી છે સ્ટાર્ટર તેને. છે સર, એને 4 આપણે મિનિટ ઓપનર અને બાકી. ઈગલ ઉપર લઈ જવા છે. ચાંદની બેન જે બાકી છે. ઓપનર અને ઈગલ છે એને આપણે રનર અને વિનર ઉપર લઈ જવા છે. અને ઓલરેડી ચાર જે મિનિટ. રનર અને વિનર છે એને ચાર આપણે મિનિટ. સ્ટાર પિન થી જી, જય આ આરસીએમ તમામ બેન. પિનો ઉપર લઈ જવા છે. ક્યાં લઈ જવા છે ભાઈ? પીલવાડા આવ્યા હતા કે બસ નહોતા જરૂર આવ્યા? છે તમારે effort હા, લાગવાની. આવ્યા હતા. જરૂર છે Family જોઈનિંગ ઉપર ફોકસ વાહ, કરવાનું. કેવો હું ગોલ લઈને આવ્યા? બસ જોઈનિંગ ની ગોલ બાળ તો આવી છે હું 2 મોટો મહિના. લઈને આવ્યા છું. અને હું તો ગોલને- ત્યાં સુધી કહું સૂત્ર બનાવી નાખો હર મોટો સામ ગોલ આસિમ ન કે સમજાય મને. મોટો તો હર આટલો મોટો સામ ગણાય, આસિમ આનાથી કે એટલો મોટો ગણાય. અને હું તમને ત્યાં સુધી કહું Royalty કે નો તમે ગોલ તૈયાર છે. છો. હા, તો ગોલ એને હું 24 કહેવાય, કલાક તમને મોટો ગોલ એને કહેવાય કે કમસે કમ હું ડિસેમ્બર મહિનામાં ગોલ્ડ પિન લઈશ, સ્ટાર જી પિન સર. લઈશ. આ પરફેક્ટ હોવું જોઈએ. હું એક જોક્સ કરતો જી. તમને, તો અને એ સૌથી જોક્સના આધારે મહત્વની હું તમને તાકાત કહેવા એ માંગુ છે છું. તમારે શું એક ભાઈ કે 2 બસમાં મહિના બેઠા અને કંડક્ટર હિતેશભાઈ આવ્યા. બોલો Joining ક્યાં જવું કરવાના. છે? ટિકિટ આપો, જોઈનિંગ લેવાની. વધશે તો જ ટીમ તો એ મોટી ભાઈ કે થશે. ભાવનગરની ટિકિટ આપી જોઈનિંગ દ્યો. વધશે તો તો ને કંડક્ટર કે આ તો બસ જ ભાવનગર નો તમારા રોયલ્ટી જેવા મુકામ ઉપર જઈ જાય. એ શકે. કે તો રાજકોટની આપી ટીમ દ્યો. મોટી નહીં થાય. કંડક્ટર કે આ બસ રાજકોટે નો જાય. અને ટીમ મોટી થવા માટે તો એ કે જામનગરની આપી દ્યો. 2 મહત્વના મુદ્દા છે પણ કે એ આ પહેલા બસ આજે એક જામનગરનો સ્ક્રીન શેર કરવી છે. એ કે તો અને અમરેલીની સ્ક્રીન આપી શેરમાં દ્યો. હું થોડીક માફી કે આ માંગુ બસ છું. મને અમરેલીનો 2 છે. વ્યક્તિએ હજી મોકલ્યું નથી એટલે એનું કંડક્ટરનો નામ એમાં નહીં હોય. મગજ વયો ગયો. એ કે તારે જાવું છે હું ક્યાંય કે લગભગ 2 નહીં? દી થયા 3 દી થયા કહું છું બોલો બધાને કે ગમે ત્યાંની કે આપી બધા દે, પણ મને અહીંથી લઈ જા. તમારા ટીમમાં જેટલા લોકોના બી લેખ ચાલે છે બી લેખ મોકલી દો. સમજાણું? હવે એટલે મને આપણે અહીંથી ક્યાંક જાવું છે. રજનીકભાઈ મોકલી આપણે જે દીધું છે. જિંદગીમાં જીવીએ છીએ, લલિતભાઈ ત્યાંથી મોકલી ક્યાંક દીધું આપણે છે. જાવું છે. બરાબર, પણ આપણે પાસે અજયભાઈ ગોલ પણ તો મોકલી હોવો દીધું. જ ક્યાં જાવું છે. એ સિવાય બરાબર છે, કાંજીભાઈ એટલે સિંગાળાએ આપણે નથી perfect મોકલું, તારીખ સાથે વર્ષાબેને નથી મોકલું, કે સંજયભાઈ મારે સંઘેલિયાએ આ નથી મહિનામાં આ પિન ઉપર જવું છે. અને એમાંય રોયલ્ટી તો ની આપણે આપણે થોડીક થોડીક ચર્ચા ટીમ કરવી વિશે છે. મારે ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ, પ્લેટિનિયમ અને સ્ટાર પ્લેટિનિયમ. થોડોક સહયોગ આપવાનો છે. કઈ પિન હું અહીંયા લઈએ? વ્યક્તિગત નામ બોલવાનો છું અને હું બધાને કહેવા માંગુ છું હા, મારે- કે થોડા વિડીયો ચાલુ રાખજો. કદાચ બપોર વસારે તમે અને 12મા આરામમાં સૂતા હોય તો મહિનાની સર 4 પર કરી લેજો. ઉપર જવું છે. કઈ તારીખે ચાલુ કરીને બધા સાથે 12મા મહિનાની 4 તારીખ 4 તારીખે નો આવે. જો બેન આ સમજવાનું છે. શું કામ ખબર? 4 દિવસની અંદર બિઝનેસ કોઈ દિવસ રોયલ્ટી નો ન આવે. 30 તારીખ, 28 તારીખ, 29 તારીખ, 1 તારીખ, સોરી 31 તારીખ આ આવે. બરાબર, એટલે કોઈ પણ ગોલ લ્યો ને બધા ધ્યાન આપજો. આપને ખબર નથી, નોલેજ નો અભાવ છે શાંતિબેન. નો આપણી રોયલ્ટી આપણી જે લેવલ આવે ને એ કમસે કમ 25 તારીખ પછી આવે. ક્યારે આવે? કારણ કે આખા મહિનામાં બિઝનેસ ભેગો થાય ત્યારે 4 તારીખમાં શક્ય નથી, મારું શક્ય નથી. ઓકે, એટલે ગોલ લેવામાં આપણી પાસે થોડો અભાવ છે, અનુભવનો અભાવ છે, એના કારણે છે. ચાલો, આપણી વચ્ચે સુરેશભાઈ મકવાણા પણ છે, ચુડાસમા પણ છે. ચાલો પહેલા સુરેશભાઈ મકવાણા લઈ લઈએ. અવાજ નથી આવતો બેન. અરે બેન, અવાજ નથી આવતો. તમારે ફરીથી જોઈન્ટ થવું છે. તૈયાર છીએ હવે આવ્યો. જય આરસી. માઇક કુલર તૈયાર ને આ વરસાદના માહોલમાં નથી ઓકે ઓકે, વરસાદમાં એવું થાય છે ને, ભરાઈ જાય છે. મીટિંગ સમજાણીને પણ મજા આવી પણ ઘડિયા પડે અવાજ કપાઈ જતો હતો શું વાત છે. ચાલો, શું ગોલ લઈને આવ્યા? એ જો આ મહિને જોઈનિંગ કરવાનું જી જી બાકી નમસ્કાર. લેખની હજી નથી હજી ભલે કદાચ જો મારે ઓલા છે શેડ્યુલ મગાવ્યું છે હરેશભાઈએ પોતાના અને બી લેખનું, પચાનું જોઈનિંગ તમે તો કીધું એ છે પણ શેડ્યુલ કોઈ ખાસ આજ વળવા સાંજ મળતું સુધીમાં દિવસ પહોંચાડી ક્યાં દો. સુધી હરેશભાઈને પર્સનલ એમના લેવાનું છે, ફોનના હીરોબેન નંબર લેવાની પર છે. મોકલવાનું છે. લેવી જ છે તો ને જે 3 વ્યક્તિના નામ દીધા છે, કાંજીભાઈ, સંજયભાઈ અને હર્ષાબેન, ભાવનગર જ બધાને બોલાવાના છે હા, ઓલા એનું માત્ર જગદીશભાઈએ કીધું રીઝન એ છે કે કે ભાઈ તમારા વાંદરી બી લેખની અંદર, એટલે કે ભાઈ તમારો કોઈ એટલે પણ મારો નાનો એ લેખ હોય વાંદરે. એ બી લેખ કહેવાય છે. હા. તમારા બી લેખની ચાલો અંદર કાંઈ વાંધો નહીં. હીરો બેગ લઈ જાઉં, આવી ચાલે જાય. છે. એનો ગયા મહિનામાં ટોટલ કાંઈ બિઝનેસ વાંધો નહીં. કેટલો હું મારો હતો, તેડાવવાનો એનો બતાવી આઈડી દઉં. નંબર, એનો ફોન નંબર ઓકે ઓકે, ચાલો અને એની thank કઈ you. પિન છે, ખાલી આ 4-5 વસ્તુ લખીને ચાલો આપણી વચ્ચે પીડીએફ ફાઇલ જેવું ફરીથી બે બનાવી, સુરેશભાઈ આવી અથવા તો ન આવડે તો પેનથી પણ લખીને મોકલો. ગયા. સુરેશભાઈ ચુડાસમા, તમારો તો નંબર ફરીથી પાછો લેટ એના આવશે. પર્સનલ એના ફોન નંબર સુરેશભાઈને પર આગળ મોકલી દો. રાખીએ. જી સુરેશભાઈ તો સતાસિયા. ડાયરેક્ટ જ ઈ લોકો ત્યાંથી હેન્ડલ કરશે. જી, એટલે એને નમસ્કાર બહુ ગુરુદેવ. એમ કહેવાય છે કે સુવિધાપૂર્વક એને જે આયોજન કર્યું છે
બસ મારો અને એ goal લોકો એક જ Zoom છે ની અંદર મીટિંગમાં પણ ડાયરેક્ટલી આપણા લોકોને બોલાવશે ત્યારે આપણે પણ જરૂર નહીં પડે. અને તો ખાસ બે કરીને મહિને હજી મોકલી ગયો. ટાર્ગેટ છે 50 અને જે જોઈનિંગ ની સાહેબે વાત કરી આજે કે ભાઈ જોઈનિંગ ખાસ એટલા માટે જોઈનિંગ નો ટાર્ગેટ આપ્યો છે જી જી કે બસ તમારી જોઈનિંગ પાસે તો બહુ ખાલી મોટી એક અપેક્ષા કહેવાય છે છે કે ભાઈ એક તમારી પાસે સ્ટેજ ઉપર લીડરશિપ પહોંચવા છે, માટેનો તમારી પાસે લીડ રસ્તો છે. કરવાની ક્ષમતા છે, પણ કંઈક હકીકતે લોકોને જે દિશા જોઈનિંગ નો આપવાની જે તાકાત છે. ટાર્ગેટ છે અને આને એ આપણે જે એમ કહેવાય છે કે જે આપણે આપણા લેવલ આશીર્વાદ ઉપર પડે જવું છે, જે આપણે પીન હાસિલ ઓકે, કરવી છે thank you. અને જે આપણે ચાલો, ઇનકમ જોઈ છે સુરેશભાઈ આપણા ચુડાસમા. ઘરની અંદર પહેલા અને તમે ઈ freedom કહો time કે તમે જિંદગી શું જોઈએ કામે? છે તો એના માટેનો ટાર્ગેટ બહુ Yes, જરૂરી sir. છે કારણ કે જય સાહેબે બહુ આશીર્વાદ. સરસ વાત કરી હતી કે ફી હા. વિના આજ તો કોઈ મેં વસ્તુ ફાઇલ નથી મેં મોકલી થતી. છે સર એટલે એટલા જો માટે ફોન ટાર્ગેટ કર્યો આવે તો આપણને હા, દોડવાની એટલે ખબર પડે. મારા ધ્યાનમાં હા. માત્ર વાત કરી ભાઈ પછી યુરોપ આપણે બેંક ઇન્ડિયનમાં મેં માટે ઓકે બે મહિનાની અંદર ખાલી 50 જોઈનિંગ કરવાના છે. ઓકે ઓકે કારણ કે બહુ એક બધી મહિને કદાચ કામનો 20 લોડ છે અત્યારે થાય તો ચાલે અને કદાચ બીજા થઈ ગયું છે. બીજા મહિને પણ 30 થાય તો પણ રામજી ચાલે. ભાઈને આવ્યો છે, ટોટલ check 2 કરી લીધું. મહિનાના મળી અને સંજયભાઈ 50 check કરી જોઈનિંગ લીધું, કરવાના તમારું છે. થઈ ગયું જોવાનું. તો એ 50 જોઈનિંગ sorry, ટાર્ગેટ thank you. માટે બસ એક જ જોઈલેશ વસ્તુ છે પાછું કોઈ આવ્યું છે સાહેબે તમારી કીધું ભાઈ ટીમમાંથી? જે પ્રોગ્રામમાં જે સ્ટેશન એને નહીં પાછું ગોઠવા કાંઈ છે નથી આવ્યું એ પ્રોગ્રામની અંદર એક્ટિવ 50 અને બી રૂપિયા બેંકમાં માત્ર જે અત્યારે કોઈ છે ટિકિટ લઈને લોકોને બેસાડવાના છે. હા અને જે દિનેશભાઈ કીધું ભાઈ રાઠોડ છે આની અંદર 5 ટિકિટ લેવાની છે, દિનેશભાઈ રાઠોડ. કાટોડ પીનને 7 ટિકિટ લેવાની છે. આવી રીતે અલગ અલગ માઇક બધાને ખોલો જરા. સ્ટેપ આપ્યા છે. અમને વિડીયો અમારે માઇક. ખુદને અમારે 25 ટિકિટ લેવાની જી છે. સર. અમારે જય રોયલ્ટી વાળાને દિનેશભાઈ. તો 30 ટિકિટ લેવાની છે. જય ગમે ત્યાંથી કોઈ દિલવાડા પણ આવ્યા હતા વ્યક્તિને કે અમારે નહોતા? પણ 30 લોકોને બેસાડવાના છે. નથી આવ્યું એટલે સર. જે સાહેબે વાત તો સૌથી મોટી ભૂલી જી કરી ગુરુદેવ. વાત સાચી છે. જી થેન્ક યુ ભીલવાડા એ તમને કહું મારા મને તમારો કદાચ અવાજ નહીં આવતો હોય, પણ હું અહીંયા મેં ખીચા પૈસા નહોતા ને તોય મેં કીધું હું ગયો છું ગમે તે. હસમુખભાઈ હું આજે ફરીથી જાઉં છું. મારા કને 4 વાગ્યાનો બસનો ટાઈમ છે. હું 19 તારીખે 18 તારીખે પાછો જાઉં છું. જી હસમુખભાઈ હાજર નથી. આવું અમે સતત પ્રયાસ કર્યો છે. હું શું કામે જાઉં દિનેશભાઈ, શું કામે જાઉં તમારી ટીમના ચાલો આ બધા સાથે મારે વાત કરવાની હતી એટલા માટે એ 10 આવી ગયા હોત ને રત્નીભાઈ હીરપરા તમે તમને તમારા લેવલ બદલવા કામ આપીને લખી વિનુભાઈ કાછડિયા ચાલો હીરો બેગ લેવાની છે દિનેશભાઈ. વિનુભાઈ પણ નથી કે ટીમના દરેક લોકોને કઈ ને કઈ અપાય છે. જી વિનોદભાઈ ફાઇનલ. માઇક ખોલી શકો છો. પૈસા તમારે દેવા નથી, તમારે ખાલી લેવાનું છે. અહીંથી મેં જોઈનિંગ કરી દીધું છે તમને. પૈસા આવશે, પોઈન્ટના પૈસા આવશે, એ અવાજ આવે છે વિનુભાઈ, રોયલ્ટી આવશે. આવે છે આવે છે. બરાબર છે. દિનેશ તમારી અપલાઈન જે છે ને 60,000 ને પાવર લેક ક્રોસ કરી ચૂક્યો છે, તૈયાર છે, હીરો બેગ આપને ક્રોસ કરી ચૂક્યો છે. હોઈ શકે તમે આ 2 મહિનાની અંદર તમે સ્ટાર પિન ઉપર જઈ શકો છો. ઓકે થેન્ક યુ, ધન્યવાદ. સપ્ટેમ્બર મહિનામાં એક સારી એવી લેવલ રોયલ્ટી ઉપર જઈ શકો છો અને કમસે કમ માર્ચ નમસ્કાર, જય મહિનામાં આશીષ. બની શકો છો. આ પ્રમાણે તમારો બિઝનેસ જાય છે. અમારું નામ ન આવ્યું તો હેન્ડલ કરીને વાત તો કરી. ધ્યાન ક્યાં આપવાનું છે? મેં કીધું ને આ 2 મહિના જોઈનિંગ ઉપર મહત્વનું નથી. તમારા ટીમના દરેક વ્યક્તિને કમસે કમ ટાઈ થી લઈને હીરો બેગ કરવી જોઈએ. અમારે વરસાદ ચાલુ છે એના હિસાબે હું લેતા આવ્યો છું. વરસાદ માટે અને આવું હું કમિટમેન્ટ ચાલુ કે માર્ચ 2025 માં તમને ટેકનિકલ બનાવી દઈશ મારા 50 અને જોઈનિંગ છે, સપ્ટેમ્બર આપણે માં તમારું સેલિબ્રેશન રોયલ્ટી નો થઈ શકે. હા 50 જોઈનિંગ તમે કરો ને ટીમના કંઈક લોકોને કરાવો. ઓકે થેન્ક યુ, ધન્યવાદ. ટાર્ગેટ છે નૈનાબેન સપ્ટેમ્બર મહિનામાં કમસે કમ રનર વિનર થી લઈ અને રોયલ્ટી સુધી લઈ જવા છે. ઓકે ન્યુ ભરવાની છે આ 2 મહિના. જી નૈનાબેન તૈયાર છે? ઓકે ચાલો થેન્ક યુ, ધન્યવાદ. ચાલો કચ્છની ટીમમાં છે કોઈ આમ તો હિતેશભાઈ ટીમમાં તમને કહી કરે ભરતભાઈ કે વાઇટલ ટીમમાં સૌથી મોટો બિલે કોઈનો ચાલતો હોય ને તો તમે છો. એવું છે. જી સીતાબેન બારૈયા શું થાય છે? યાની કે તમે સીતાબેન માઇક ખોલી શકો છો. આ મહિનામાં કે આવતા મહિનામાં લઈ શકો છો. યસ સર વસ્તુથી અને લિસ્ટ છે ને compulsory મોકલાઈ દીધું છે સપ્ટેમ્બરમાં આપણે રોયલ્ટી સંદેશા સેજલિયાની. શું લેવાનું છે? એવું છે. તો આ પ્લાનિંગ અત્યારે કરી શકો. જોઈનિંગ ઉપર ફોકસ કરશો. ટીમના દરેક વ્યક્તિને તમે ટાઈ થી લઈ અને હીરો બેગ અપાવવાની કોશિશ કરશો તો તમે પણ માર્ચમાં ટેકનિકલ બની શકશો. સ્ટાર પિન લેવાની છે. સ્પેશિયલ આયોજન આ પ્લાનિંગ કર્યું છે. સીતાબેન મીટિંગમાં સંખ્યા કેટલી વધારો છો એ ઉપરાંત જોઈનિંગમાં સંખ્યા કેટલી વધારો છો આની પર ફોકસ કરવાનું છે. તૈયાર છો નીનાબેન? યસ સર જી માઇક પિન કોઈ પણ હિસાબે અને સપ્ટેમ્બર મહિનામાં સ્ટાર પીને પહોંચવા માટે દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. 2 મહિના યસ નરેન્દ્ર મોદીનું કહેવાનું છે ખાતો નથી ને ખાવા દેતો નથી. આપણે સૂત્ર બનાવવાનું ખાવા દેતો નથી. લઈને જઈશું. ઓકે ઓકે ઈદેન હુવા દઈશ પણ કહી શકો સાહેબ હીરાની અંદર ભયંકર મંદી આવવા જઈ રહી છે. ચાલો આપણી વચ્ચે તો સુરતની અંદર પણ લાભ થાય છે. મધુભાઈ હોય ને એનો લાભ ઉઠાવવાનો. જ્યારે કોઈ પણ જગ્યાએ મંદી હોય ખેડૂત માટે કહી શકો વરસાદ હોય તો ખેડૂત ફ્રી હોય. મધુબેન વકાસી અમે છે ને મધુભાઈ બહુ મોટું કામ કર્યું સૌરાષ્ટ્રમાં. બહુ મોટું કામ કર્યું કારણ કે વાડીએ કોઈ જવાનું જ નહીં ખેડૂત આખું ગામ ઘેરે હોય. હા તે એકદમ સર વરસાદ હોય તો કોણ હોય ભાઈ? તમારો બિઝનેસ આમ તો 1,80,000 પાવર જાય છે. યસ વરસાદ ચાલુ હોય તો કોઈ ખેડૂત વાડીએ હોય કોઈ નહીં. બધા ઘેરે હોય. શું રત્નીભાઈ લાભ 10,000 જાય છે.
આને લઈ જવાનું છે બી લેગમાં 50,000 બરાબર ક્યાં લઈ જાવ છે ચાલો થેન્ક યુ તમારી લેવાની છે ટાર્ગેટ આપ્યો છે સમજી લો તમારા માટે મોકો છે ઓકે ચાલો લડવાનું છે શું કરવાનું છે હીરો બેગ લેવાની છે ટીમને કોઈને ટાઈ કે કપડાની જોડી આપવાની છે અને તમારે લેવાનો છે હીરો બેગ શું લેવાનું છે જે આરસીએમ જે તમે પહેલી વાર બિલવાડા આવ્યા ને તમે 1,80,000 એનો મતલબ એ છે કે કંપનીના ટોટલ ટર્નઓવરના પોઈન્ટના હિસાબમાં ગોલ લઈને આવ્યા કદમ બિલકુલ નજીક છે ક્યાં છે તમારે આવી ગયું છે પણ હજી આપણે જે આગળ જવું છે એટલે જેથી કરીને આપણે પોઈન્ટમાંથી બહાર ન નીકળી દિવાળીએ 2 વર્ષ પછી 5 વર્ષ પછી ચાલો દીપ્તિબેન છે નહીં એટલો ટાઈમ તો નહીં લાગે તો તારીખ બોલો જી દીપ્તિબેન જય આરસીએમ તારીખનું તો અત્યારે સપ્ટેમ્બર મહિનામાં રનર વિનર સુધી પહોંચવાનું છે નહીં તમે મને કીધું સ્ટાર પિન લેવાની છે એની તારીખ બોલો ક્યારે જશે સ્ટાર પિન આવતા માર્ચ સુધી ઓકે ચાલો ડાયરીમાં લખી નાખવાની છે તમારી પાસે જે ડાયરી હોય એમાં 28 માર્ચ 2025 સ્ટાર પિન ઓકે સર ઓકે એના માટે તમારી પાસે ટર્નિંગ પોઈન્ટ છે જોઈનિંગ ની ઓફર કેટલા લોકોને તમે જોઈનિંગ ઉપર ફોકસ કરાવી શકો છો તમે ક્યુ એમાંથી ટાર્ગેટ અચીવમેન્ટ કરો છો એની પર આધાર છે ઓકે સર ઓકે ચાલો થેન્ક યુ ધન્યવાદ ચાલો ભરતભાઈ છે કે ભરતભાઈ નથી હિતેશભાઈ એનરાઈઝ નથી કરતા હા હવે આવ્યો ભરતભાઈ જી ભરતભાઈ સાથે સાથે જય આરસીએમ એમને પણ ખબર નહોતી નમસ્કાર જે પ્રોગ્રામ નમસ્કાર ભરતભાઈ કચ્છમાં સૌથી મોટી ઉમેદ તમારી પાસે છે તો ચોક્કસ સર પણ એની ઝૂમ ઉપર ચાલે છે અને લડવાનું છે કે ભાઈ હરીશભાઈ ડબલ રોલ ફૂલ એની ટાઈમ તૈયાર જ છે સર નજર રાખે છે પણ એટલી બધી ઉર્જા છે મેં જોયું આવશે કચ્છની ટીમમાં બહુ મોટી ઉર્જા આ બાજુ પણ ધ્યાન રાખે છે બહુ મોટી તાકાત સમય કામ બાજુ કરશે ઉભાઈ ગયો તો બસ ફરક એ છે કે તમે કેટલો ટાઈમ આપો સવારની વાત થઈ ગઈ હતી ટીમના જોઈનિંગ કેટલા કઢાવી શકો છો એની પર આધાર 12:30 એમનો પ્રોગ્રામ ગોઠવી દીધો નહીં સર જે ટાર્ગેટ આપે છે એ પ્રમાણે આપણે બધાને કંઈક ને કંઈક અપાવવાનું છે ખરેખર સાહેબ તમે કેમ તમારું કે ચાલુ ટીમ રાખ્યું અમે અમારું પણ ચાલુ મહેનત કરે રાખ્યું છે એટલો સમય મળે આપણે એટલો સમય ખરેખર આ બાજુ એમને જે આપજો. મહેનત કરે એની સમજી સફળતા રોજ માટે અમારી કંઈક ને meeting તો કંઈક daily આપણે પણ અમારી રોજ કંઈક ચાલુ મહેનત રહે કરવી છે જોઈએ એની ટાઈમમાં તૈયાર જ છે જે લોકોને આજે જે બોલાવ્યા છે અને વાત કરી ભાઈ ટાર્ગેટ ઉપર 50 જોઈનિંગ હીરો બેગ ચાલો રમેશભાઈ કઈ કહેવા માંગો છો કમ સે કમ લગભગ મારા ખ્યાલથી 700-800 રૂપિયાની આજુબાજુ હીરો બેગ આવે છે એ આપણે અલ્પાબેન ગોયલ બાકી છે સરજી 2 મહિનાની અંદર 50 તો જોઈનિંગ એનરાઈઝ કરો કરવાથી જો કોઈ આ ભાઈ gift આપણે મળતી હોય તો એનરાઈઝ ચાલુ કરે 100% મેળવવી હા, જોઈએ. કરી મેં પણ ખુદ આવી અનેક ગિફ્ટો ચાલો આપી. થેન્ક યુ બેન દીપ્તિબેન માઈક ખોલી શકો છો આરસીએમ અહીંથી અનમોલ કરી મારો ગોલ દીપ્તિબેન ઈગલ પિન નો છે નવેમ્બરમાં ઈગલ પિન લઈને આવીશું જી દીપ્તિબેન તમારો પર ઓલરેડી પણ એના માટે તો જોઈનિંગ જબરજસ્ત જાય છે 1,33,000 ની આજુબાજુ જાય છે આમ તો તમે 10 20 30 40 50 સ્ટાર્ટર પિન ઉપર છે 20 જોઈનિંગ 20 જોઈનિંગ બિલકુલ નાનો છે ખાલી 4 મહિનામાં 20 જોઈનિંગ પૂરા કરવાના દીપ્તિબેન પાક્કું આને લઈ જવાનું છે ચાલો thank you. હવે છે કોઈ એનરાઈઝ કરે જેનો નંબર ના આવ્યો જેનો વારો ના આવ્યો 45,000 લઈ જવાનો છે મારે તમને કમસે કમ 2 મહિનામાં રનર પિન ઉપર લઈ જવા છે ક્યાં લઈ જવા છે રનર પિન મતલબ એ થાય 1 મહિનાની ઇન્કમ 10,000 થી 15,000 છે લગભગ બધાનો આવી ગયો છે બે ચાર જણા કદાચ બાકી છે છો દીપ્તિબેન હા તૈયાર છો તો સૌથી મહત્વનું એ છે લડવા માટે દરેક સ્ટાર પિન રોયલ પિન ટેકનિકલ ને કહું છું કે કમસે કમ હીરો બેગ તમારો સમય કેટલો ટીમને આપો છો ઓકે કેટલા ફિલ્ડમાં જાઓ છો થેન્ક યુ ધન્યવાદ કેટલી ઉર્જા માર્કેટમાં ભાઈ છો એની ઉપર તમારી ભાઈ ટીમનો જીતનો આધાર છે હું 3 મહિના માટે મારા 24 કલાક આપવા તૈયાર છું 30 દિવસ ફિલ્ડમાં રહેવા તૈયાર છું ભાઈ જય આરસીએમ પણ મારો એક જ મકસદ છે કે કોઈ પણ હિસાબે વિનુભાઈ તમારી પાસે બહુ મોટી અપેક્ષા છે મારી સામે જેટલા પણ સોમવાર ને તો 1,27,000 રહે છે 2 લાખ પછીથી ઉપર સબિયા કરે છે હું મારું કમિટમેન્ટ ની સાથે મારો સંપૂર્ણ સમય આપવા તૈયાર છું તમે તૈયાર છો તમે લડવા તૈયાર છો જોઈનિંગ ઉપર જીતવા માટે તૈયાર છો સામે પણ લડવા તૈયાર છો 60 દિવસ 24 કલાક મેદાનમાં એ ઉપરાંત કરવાનું છે સવારે ઉઠીને કઈ ને કઈ પરિસ્થિતિ આવે ને મોઢું ધોયા પહેલા થાવું જોઈએ કોણ જોઈનિંગ લઈ આવું મુશ્કેલી પરિસ્થિતિ હાલાત ત્યારે જિંદગીમાં બે જ ઘટના બને તમને કમસે કમ એક ઘટના કાતો તમે જીતી જાવ 27,000 નો પાવર લેક જાય છે તમે કમસે કમ જો 50,000 યા તો તમે તૂટી જાવ કમસે કમ તો જીતી જાવ તમારું રનર આવે તૂટી જાય તો પૂરી જિંદગી પકડ્યા રહેશો નો મતલબ જીતી ગયા તો દુનિયા તમને ફોલો કરશો તમને તૈયાર છો ને તૈયાર છે તમારી પાસે કોઈ સલાહ સૂચન લેવા માટે થેન્ક યુ ધન્યવાદ અને હું તો ત્યાં સુધી કહું જિંદગીમાં તૂટવાનું નથી જીતવાનું છે અને આનંદની વાત એ છે કે અહીંયા લગભગ મારી સામે જેટલા બેઠા છે કદાચ મને બધાના એજ્યુકેશનની ખબર નથી તમે કેટલું ભણ્યા હોય
પણ લગભગ ગ્રેજ્યુએશન તો ભાગ્યે જ કોક હશે. ડિગ્રી તો કોઈ પાસે ભાગ્ય જ હશે. જેની પાસે ડિગ્રી ન હોય, જેની પાસે એજ્યુકેશન ન હોય, જેની પાસે પૈસા ન હોય. થેન્ક યુ. और આપણી વચ્ચે રમેશભાઈ વાઘેલા, આ તમામ લોકો માટે જે રમેશભાઈ વાઘેલા મળ્યું છે કે શ્રી રમેશભાઈ રોયલ્ટી મેળવવા માટે. અને મારું હંમેશા સૂત્ર છે જેમાં દિલ લાગે ને અને તમને તો ખાસ વાત કરી શકું સાહેબ, ભાગ્યશાળી જેમાં દિલ લાગે એમાં જાન લગાવી, કે જેનો પાવર લાગે 80,000 થી જતો હોય, બીજું જોવાનું જ ન હોય સાહેબ. અને એના બીજું કામ બધું કાલે 30,000 નું ટર્નઓવર આજે કેટલું હોય છે, યાની કે હંમેશા મારા રોયલ્ટી ઉપર અને હંમેશા પહેલા નંબર તમે ઊભા છો. બધા કામ કાલ બસ જરૂર છે બંને લેગમાં જોઈનિંગ ઉપર ફોકસ. આજે હું મીટિંગમાં જાઉં, શું કરવાનું છે આજે મારે પ્લાન દેવા જવાનું. જોઈનિંગ ઉપર ફોકસ કાલે એનો મતલબ એ થશે કે તમારી ટીમના દરેક વ્યક્તિને કમસે કમ ટાઈ અપાવવાની છે. આજનો ટાઈમ તો મારે આપશે. જી સર, જી સર, દિવસે આપીશ. થેન્ક યુ સર. કાલે સવારના 7:30 થી પ્રોગ્રામ ચાલુ કર્યા છે. હા તમારે અજયભાઈ કાલે સવારના 7:30 કપડાની જોડી મળી મહત્વ નથી. અને 7:30 વાગ્યાના જેનો વારો તમને બધાને કીધું તો મોઢા ધોઈને બેસજો. કેટલા લોકોને હીરો બેગ એક વ્યક્તિએ વાત આની ઉપર તમારું 24 કલાક મેદાને જંગ કરવાની ઉતરતો હતો પથારીમાં. અને અપેક્ષા છે ભાઈ સપ્ટેમ્બર મહિનામાં તમારી કમસે કમ સ્ટાર્ટ ચાલુ છે પ્રોગ્રામ. શું આવે ભાઈ? બસ મેં નક્કી કર્યું છે સપ્ટેમ્બર મહિનામાં જીતવાનું છે. અને હું રેકોર્ડ બ્રેક જરૂર પડે ઐતિહાસિક કામ કરું છે. બરાબર? મને તમારા પણ કોઈને તમારે ઘડિયાળમાં જોવાની જરૂર નથી, ગમે ત્યારે ફોન કરજો. 24 કલાક મિશન ની સરજી આવું કામ કરવાનું છે. જી તો જો તમે તૈયાર હોય, તમે લડવા તૈયાર હોય, 75 વ્યક્તિ બેઠા છે, 27 અને તમે ગમે ત્યાં અટવાઓ, ગમે ત્યાં જરૂર પડે તો હું કાઉન્સેલિંગ આપવા તૈયાર છું. જી જી ફિઝિકલી પણ પ્રોગ્રામ માટેનું આયોજન કરી રહ્યો છે. એ ઉપરાંત તમારે કોલ કરવાની જરૂર પડે, ચાલો હરેશભાઈને કોલ કરવો છે. રમેશભાઈ વાઘેલા સ્ટાર પિન ત્યાં ટેન્શન લેવાની જરૂર નથી, બિંદાસ કોલ કરવાનો. લડવું પડે તે મને કહે. મને કોલ કરવા માટે તમારે ઘડિયાળમાં જોવાની જરૂર નથી. કાલે કાઢવી છે ને આજે ન કાઢી લો, કાલ કેને જોઈશું. થેન્ક યુ સરજી. 24 કલાક ફોન કરવાની છૂટ. ધન્યવાદ. પણ ફરજ એ છે કે હું કોઈ પ્રોગ્રામમાં હોય તો હું ફોન કાપી નાખું છું. ઓકે આપણી વચ્ચે જો ફોન છે પ્રોગ્રામમાં તો અમે ફોન કાપી નાખ્યો. ફોન છે મને ગમે તેનો હોય હું ફોન કાપી નાખું. પણ ફોન કાપ્યા પછી નથી વિનુભાઈ ફળદુ, મારો ફોન આવશે અને મારી પણ શરત છે. હું તમને ના કરવાનો અરવિંદભાઈ ફળદુ, હું પછી ઘડિયાળમાં જોયા વગર ફોન કરું છું. સમજાય ને? પછી કોનો ફોન હતો હું સીધો ફોન મારું પછી. ચાલો મને એની ખબર પડે કે તમે જાગો છો, તમે લડવા તૈયાર છો, તમે જીતવા તૈયાર છો. બેન જય આરસીએમ. બરાબર ને સુરેશભાઈ? આરતીબેન માઇક ખોલી શકો છો અહીંયાથી, વધારે સમય નથી લેવો. એ અપેક્ષાઓની સાથે આજે પ્રોગ્રામ આપ્યો હતો. ત્યાં 2 મિનિટ મેં અહીંથી ઓપ્શન આપી દીધું. આરતીબેન તમે અહીંયાથી માઇક ખોલી શકો છો. મજબૂત મારી સામે લઈ ફરી લઈએ. વાસેમાં અનમોટ લખેલું હોય એની પર દાન કરી લઈએ. જી અને કમસે કમ સ્ટાર પિન થી ઉપર તમારો ટેકનિકલ બિઝનેસ છે. આમ તો કહી શકાય. ધન્યવાદ. ક્યાં જાય છે સમય નહીં લેતા. મતલબ એ થાય કે તમારો પાવર લેક 40-45,000 જતો હોય તો તમારો બી લેક કમસે કમ એ સમયે 30,000 હોવો જોઈએ. ક્યાં હોવો જોઈએ? એની જગ્યાએ માત્ર 15,000 ની આજુબાજુ ચાલે છે. જોઈનિંગ ની ઓફર આવી છે, આનો લાભ ઉઠાવો. ને લગભગ 5 વર્ષનો મારો જે જામનગર પ્રોગ્રામ થાય એમાં સૌથી વધારે સંખ્યા બેસાડવાની છે. જ્યારે આ સંખ્યા બેસાડશો તો જ્યારે બિઝનેસ તમારા જોઈનિંગ ઉપર ફોકસ આવશે અને બી લેક પ્રાયોરિટી આપી છે. અને આપણી સૌથી મોટી તાકાત છે બી લેક. ત્યારે 20 ના ટાર્ગેટ પૂરા કર્યા છે. લોકોને કહું 20 ના બી લેક ને મોટો પૂરા કર્યા છે. બી લેક ને જે દિવસે પૂરો કર્યો ને આજ દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનતા લેવલ હાંસલ કર્યા છે. અને અમારી આખી ટીમ પણ તમારા આજ્ઞા ઉપર ચાલે છે. દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનતા રોકી નહીં શકે. અને બી લેક ક્યારે મોટો થશે એ તમને ટાર્ગેટની વાત કરી. ડાયરીમાં નોટ કરવા જેવી વાત. હું પણ આજ એવું કમિટમેન્ટ કરું છું કે બી લેક ત્યારે મોટો થશે ત્યારે તમે ઊભા થઈ બોર્ડ લઈ અમે તમારી સાથે કમિટમેન્ટ કરીએ છીએ કે મોટામાં મોટું જો 50 જોઈનિંગ લાવનાર રહી છે દરેક વ્યક્તિને કહું છું ઊભા થઈને બોર્ડ ઉપર મીટિંગ લેવાનું સ્ટાર્ટ કરજો. જે દિવસે આ તમારી ટીમમાં સંખ્યા વધી તે દિવસે તમારો બિઝનેસ થઈ જશે. કાનજીભાઈ સિંગાડા માઇક બરાબર. ડરવાનું છે કોઈથી, દીવાનું નથી એમ દેખાતા નથી. બરાબર છે? અને આ સ્ટાર્ટ કરશો ને તો આવનારા 4-6 મહિનામાં તમે એક રિયલ લીડર બની શકશો. એક ટેકનિકલ હતા મારા નજીક છે ભાઈ. ઓકે તો આરતી તૈયાર છો? આશીર્વાદ. હા મેનેજી તમે કેટલી સ્પીડ વધારો છો? અમે તમને રોયલ્ટી આપવા માટે તૈયાર છીએ. મારો લિસ્ટ નો તમારી રોયલ્ટી થી ઉપરની પિન લઈ જાવ. લિસ્ટ અમારું છે ને વરસાદનો અટકાઈ ગયો આવી જાય. થેન્ક યુ. ધન્યવાદ. આપણી વચ્ચે વાવાઝોડું અમારા બહુ જિજ્ઞાબેન છે. એવું છે એટલે આ લિસ્ટ આવી જાય નથી ચિંતા કરતા ને. પણ અમે જોરદાર ફીલ્ડ વધારી દીધી છે. ચાલો કાઈ વાંધો નહીં. લલિતભાઈ ની ટીમમાં અને જે તમે રાહબર આપ્યું થોડી નજર કરીએ. અમે સલવા તૈયાર થઈ. ચાલો નમસ્કાર કપિલગીરી બાપુ છે. બસ તમારે આ મહિનેથી બંને લેગમાં 3.5 લેગ. કપિલભાઈ નથી. જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ટેકનિકલ ક્વોલિફાઈ થાય.
નથી. ઓકે સર. હર્ષુભાઈ પણ નથી. તમારું પણ થઈ શકે, તૈયારી કરો તો. ચાલો હરિભાઈ ભાલાડા. યસ યસ સર. હરિભાઈ ઓકે. લલિતભાઈ. ચાલો લીલાબેન છે. લલિતભાઈ દેખાય છે? લીલાબેન પણ નથી. ચાલો સોનલબેન કોટડિયા. સોનલબેન જય આરસીએમ. હે લલિતભાઈ ઓફલાઈન. જી જય આરસીએમ બેન. તમારો બિઝનેસ આમ તો એ તો છે. લલિતભાઈ કેમ દેખાતા નથી? રેગ્યુલર જાય છે સોનલબેન. હવે આને લઈ જાવ છે સ્ટાર પીને. ક્યાં લઈ જાવ છે? બીમાર છે ને તો લઈને. એવું છે? હા, તો તમે બોલો ને. હા. ચાલો થેન્ક યુ, ધન્યવાદ. જય આરસીએમ. હવે કઈ સવાલ કઈ પ્રશ્ન હોય તો રજનીભાઈ મારે ખબર તું કોઈના કઈ રિવ્યુ આપવાનો હોય તો આપી શકે છે. જી સર, લગભગ તો કોઈ બાકી નથી, પણ એક પ્રણ લઈ લે કે જે તમે કીધું છે તો એ અમે ખૂબ દીપાવી અને જ્યારે એકેડમીમાં આવી ત્યારે અમારી જે તમારા બી લેગની જે ટીમ છે સંજીભાઈ સેંજલિયાની, વધારે સ્ટેજ માથેથી નીચે ઉતરવું જ ન પડે અને સતત સન્માન આંધાવાય ચાલુ રહે. તો એવી અપેક્ષા સાથે અમે પણ હું પણ કહું છું કે જોઈનિંગ જે હીરો બેગ છે વધારે અમારી ટીમને મળશે. અને આ એક સંકલ્પ છે અમારો કે બને એટલી કે તમારે હીરો બેગ નો ઢગલો કરવો પડશે. એટલો અંદરથી આમ કુમારી છે કે મહેનત પણ એટલી કરશું અને વધારે આગળ વધશું જે તમે પ્લાન આપ્યો છે. તો મારી પણ એવી અપેક્ષા છે કે જલ્દીથી જલ્દી જે અમે બધા વાઇટલ પિનમાં જે છે બધા સ્ટાર પિનના લેવલે પહોંચી જાય અને એક સાથે મળીને કામ કરીએ. અને જે પણ બાકી હોય, હવે જે પણ કોઈને રિવ્યુ આપવા હોય તો હેન્ડરાઇઝ કરી શકે છે બિંદાસ, નહીતર પછી આપણે મીટિંગને વિરામ આપશું. ચાલો હવે કોઈ સવાલ હોય તો હેન્ડરાઇઝ કરી શકે છે, નહીતર પ્રોગ્રામને વિરામ આપીએ. આપી દે વિરામ સર. જય આરસીએમ. જય આરસીએમ. એકવાર માઇક ખોલું છું બધાના અને બધા બોલીએ એક સાથે, ચલના નહીં ચડના હે. चलना नहीं चढ़ना है, हर दिन आगे बढ़ना है. चलना नहीं चढ़ना है, चलना नहीं चढ़ना है, चलना नहीं हटना है, एकदम आगे बढ़ना है. चलना नहीं चढ़ना है, हर दिन रात आगे बढ़ना है. दिन रात आगे बढ़ना है. જય આરસીએમ. जय आरसीएम. जय आरसीएम. Recording.